જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફાગણ વદ એટલે કે કૃષ્ણ પક્ષની અમાવસ્યા ક્યારે છે, ક્યારે તિથિ પ્રારંભ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે અને અમાવસ્યાની તિથિ આપણે ક્યારે મનાવવાની છે, શું કરવું અને શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી સાથે। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અમાવસ્યા એટલે પિતૃને સમર્પિત તિથિ। ફાગણ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યાનું કંઈક અલગ જ મહત્ત્વ છે। આ દિવસે સ્નાન, દાન, જપ ને પૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે। 2026માં અમાવસ્યા આ વખતે માર્ચ મહિનામાં આવી રહી છે, ત્યારે વિક્રમ સંવત પણ પૂરું થાય છે અને ચૈત્ર માસ આરંભ થાય છે। અમાવસ્યાનો સંગમ એવો થાય છે કે ચૈત્ર માસની ચૈત્રી નવરાત્રિ આરંભ પણ થાય છે। ફાગણ માસની અમાસની તિથિ આરંભ થાય છે 18 માર્ચ 2026 સવારે 8:26, જે આ તિથિ પૂર્ણ થાય છે 19 માર્ચ 2026 સવારે 6:50ની આસપાસ। તો જો શાસ્ત્ર આધારિત જોઈએ તો અમાવસ્યા છે તે રાત્રિની તિથિ છે, માટે આ અમાવસ્યાનું વ્રત 18 માર્ચને બુધવારના દિવસે મનાવવાનું રહેશે। 19 માર્ચે પણ આ તિથિ સવારે છે, પરંતુ આ દિવસે ચૈત્ર માસ પ્રારંભ થતો હોય 7 વાગ્યે, જે એકમની તિથિ ગણાય અને ગુડી પડવો પણ છે અને માતાનું સ્થાપન પણ કરવાનું હોય છે અને માની પૂજા પણ ચાલુ થઈ જાય છે, માટે 18 માર્ચ બુધવારના દિવસે આપણે અમાવસ્યાનું વ્રત રાખીશું। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। જય માતાજી।